ભાવનગર શહેરના મોટાભાગના વિસ્તારમાં આવતીકાલે પાણી કાપ રહેશે। બુધેલ તરસમિયા ફિલ્ટર સુધી આવતી મુખ્ય લાઇન જેની રિપેરિંગની કામગીરીના કારણે પાણી કાપ મૂકવામાં આવ્યો છે, જેથી તરસમિયા અને તખતેશ્વર ફિલ્ટર હેઠળના વિસ્તારોમાં પાણી વિતરણ બંધ રહેશે। વધુ વિગતો મેળવીએ સંવાદદાતા પાર્થ આપણી સાથે જોડાઈ ચૂક્યા છે। પાર્થ, કેટલા વિસ્તારોમાં પાણી નહીં મળે, કેટલા સમય સુધી? જે જણાવી દો, ભાવનગર શહેરમાં આવતીકાલે મોટાભાગના વિસ્તારોની અંદર પીવાના પાણી માટેનો કાપ જાહેર કરવામાં આવ્યો છે। બુધેલ તરસમિયા ફિલ્ટર પાસેના મુખ્ય લાઇન છે તેમનું રિપેરિંગ કામ હાથ ધરવામાં આવ્યું છે, જેને લઈને આ પાણી કાપ જાહેર કરવામાં આવ્યો છે। કહી શકાય કે ભાવનગર શહેરના 3 લાખથી વધુ વિસ્તારમાં આજે પાણીના કાપના કારણે લોકોને પરેશાની ભોગવવાનો વારો આવશે। તખતેશ્વર ફિલ્ટર હેઠળના વિસ્તારોમાં જે મોટાભાગનો વિસ્તાર છે કે જ્યાં પાણી વિતરણ છે તે સંપૂર્ણપણે બંધ રહેશે। આ સાથે જ મુખ્ય લાઇન છે તેમનું રિપેરિંગ કામ હાથ ધરવાનું હોય, જેના કારણે અડધા દિવસ સુધી ભાવનગરની જનતાને પાણી કાપનો વારો સહન કરવાનો વારો આવશે। જી આભાર આપનો આ સમગ્ર માહિતી બદલ।